સોમનાથના સ્વાભિમાન પર્વ અંતર્ગત ધારાસભ્ય જીવી કાકડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ચલડા ખાતે આવેલા પૌરાણિક શિવ મંદિર ભીમનાથ મહાદેવમાં શિવધૂન તેમજ મહાઆરતી પૂજા અર્ચના જેવા ધાર્મિક કાર્યક્રમ ઉત્સાહભેર કર્યા હતા। ગુજરાતની આસ્થાઓ અને આત્મગૌરવનો પ્રતીક એવા સોમનાથ સ્વાભિમાન પર્વના પાવન અવસર નિમિત્તે ધારી બગસરા ખાંભા વિધાનસભાના ધારાસભ્ય જીવી કાકડિયાએ ચલાળા શહેરમાં ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમોમાં ભાવભેર ભાગ લીધો છે। ભગવાન શિવની મહાઆરતી પૂજા અર્ચના શિવધૂન તેમજ ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી। મંદિર પરિસર ભક્તિભાવથી છલકાઈ ઉઠ્યો હતો। હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની ગયું છે। જે કે સિંહ ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા પ્રકાશ કાર્ય ચલાલા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના અને મહાઆરતી જ્યારે ઉતારવાના છે ત્યારે તેમની પૂર્વ સંધ્યાએ ચલાલા શહેર ભાજપ દ્વારા આજે દેવાના દેવ એવા મહાદેવ ભીમનાથ મહાદેવ મંદિર ચલાલામાં આજે સેવા પૂજા અર્ચના અને મહાઆરતીના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં લઘુ મહંત પૂજ્ય માહિર બાપુ સહિત લોકપ્રિય ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા, ચલાલા શહેર ભાજપના પ્રમુખ જીતુભાઈ કાથરોટિયા, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ શ્રી ભૈલુભાઈ વાળા, ચલાલા નગરપાલિકાના સદસ્ય અને પૂર્વ પ્રમુખ જયરાજભાઈ વાળા, ચલાલા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ માળવિયા સહિતના શહેર ભાજપના તમામ આગેવાનો, વરિષ્ઠ કાર્યકરો, અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના શ્રી જયંતિભાઈ પાનસુરિયા સહિત કાર્યકરો અને નગરપાલિકાના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને હર હર મહાદેવના ઘોષ સાથે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। જય સોમનાથ। સોમનાથ પર્વ નિમિત્તે આજે જ્યારે સોમનાથ મંદિરને જીર્ણોદ્ધારને 75 વર્ષ થયા છે ત્યારે આ દેશના અને ગુજરાતના પનોતા પુત્રના દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી આજે જ્યારે સોમનાથની ધરા ઉપર પધારી દેવાદિદેવ મહાદેવ સોમનાથની મહાઆરતી કરવાના હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં મહાદેવની પૂજા અને મહાઆરતીનું આયોજન જ્યારે થઈ રહ્યું હોય ત્યારે ચલાલા આ દેવભૂમિ સંતભૂમિ એવી ચલાલાના આંગણે ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં ચલાલા શહેર ભાજપ દ્વારા આજે મહાઆરતીનું જે ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ખાસ દાન મહારાજની જગ્યાના લઘુ મહંત પૂજ્ય શ્રી મહાર બાપુ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી જયવીભાઈ કાકડિયા, ચલાલા શહેર ભાજપના પ્રમુખભાઈ શ્રી જીતુભાઈ, આદરણીય જયંતિભાઈ પાનસુરિયા, નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ માળવિયા સહિત ચલાલા નગરપાલિકાની આખી ટીમ, ચલાલા શહેર ભાજપના સૌ સંગઠનના હોદ્દેદારો, ચલાલા શહેરના વ્યાપારી મિત્રો અને મહાદેવ ઉપર જે અતૂટ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે એવા ભાવિ ભક્તો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। અને ભીમનાથ મહાદેવનું જે મંદિર ચલાલામાં છેલ્લા 5000 વર્ષથી અડીખમ અહીંયા ઊભું છે એ જ રીતના આજે સમગ્ર હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર, સમગ્ર ભારતીયોનું આસ્થાનું કેન્દ્ર એવું મહાદેવ શ્રી સોમનાથનું જે મંદિર અડીખમ અનેક સંઘર્ષો પછી પણ આજે જ્યારે છે ત્યારે આવતીકાલે પણ સમગ્ર ગુજરાતમાંથી ભાવિ ભક્તો સોમનાથ પધારવાના છે। એમાં ચલાલા શહેરમાંથી પણ 2 થી 3 બસો ભરીને ચલાલા શહેર ભાજપની ટીમ, સંગઠનના સૌ હોદ્દેદારો અને ભાવિ ભક્તો જેમની અતૂટ શ્રદ્ધા મહાદેવ પ્રત્યે છે મોટી સંખ્યામાં વહેલી સવારે સોમનાથ દાદાના જયઘોષ સાથે અહીંથી પ્રસ્થાન કરશે। એ નિમિત્તે અહીંયા ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાઆરતીનો આજે ઉત્સવ અને પર્વ ઉજવવામાં આવ્યો।